કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરામાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી સયાજીબાગના એમપી થિયેટર ખાતે વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી, જેમાં 4 વર્ષથી લઈને 80 વર્ષના વિવિધ નૃત્ય કલાકારોએ ભાગ લીધો હતો. આ નૃત્ય સમારોહનું આયોજન અંજલિ મેમોરિયલ કમિટી, કૌસ્તુભ ઇવેન્ટ, શ્રી કલા કેન્દ્ર અને દિવ્યાંજલિ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. தமிழ்ல தெரியாதா? ஹிந்தில ஒன் செகண்டா. शाम को पदार बिंद भानु सिंह बंदी छे गहन कुसुम कुंज माझे दवा क्या है आखिर इस दर्द की अभी तक तुम बजाए बांग्लादेश ढोल अभी तक तुम बजाए અંજલિ મેમોરિયલ કમિટી તરફથી આજે 29 એપ્રિલ નૃત્ય દિવસ, વિશ્વ નૃત્ય દિવસ, એમાં વડોદરાના લગભગ 150 જેટલા કલાકારો જુદી જુદી નૃત્યોની પ્રસ્તુતિ કરી રહ્યા છે અને કેટલા પણ વિદ્યાર્થીઓ છે, કેટલા પ્રોફેશનલ આર્ટિસ્ટ છે, પણ બધાએ નૃત્યને સરખું ને સમાન ગણીને એક સ્ટેજ પર કરવાની તાકાત દાખવી છે, જે ખૂબ 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 આનંદ ને ગૌરવની વાત છે આપણે માટે. હા, કારણ કે અત્યારે આપણે બાંગ્લાદેશ અને મોરિશિયસ બંનેના નૃત્ય રજૂ કર્યા, કારણ કે એ લોકો વિદ્યાર્થી ICCR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સના દ્વારા એમને સ્કોલરશિપ મળે છે અને એનામાં એ લોકો વડોદરામાં સંગીત, નૃત્ય, નાટ્ય શીખી રહ્યા છે, તો એ લોકોની પણ આપણે પ્રસ્તુતિ રાખી હતી. અને દિશા એટલે જે ઓસ્ટિક ચિલ્ડ્રન છે, ઓટિઝમવાળા, પછી સુરક્ષા સંકુલ, દીપક ફાઉન્ડેશનનું, જેમાં થોડા અનાથ બાળકો છે, અને સ્પંદન જે મેન્ટલી ચેલેન્જ છે, એ લોકો પણ, કારણ કે ડાન્સ ઇન્ક્લુઝિવ છે, ડાન્સમાં કોઈ વ્યક્તિ કે કોઈ વિશેષની બાધ નથી, ઉંમરની બાધ નથી. એક એવી કળા છે કે જે પોતાના થકી આખા દુનિયાને આનંદ અને શાંતિ આપે છે. અંજલિ મેમોરિયલ કમિટી દર વર્ષે કંઈક નવા વિચારો સાથે વડોદરાને વાઇબ્રન્ટ રાખે છે નૃત્ય ક્ષેત્રમાં. ત્યારે અમે જેની પાસે શીખ્યા છે એવા ડૉક્ટર પ્રોફેસર પારુલબેન શાહ, જેના દ્વારા અમારા જીવનમાં પણ એક નૃત્ય માટેની તત્પરતા અમને શીખવા મળી છે. ને આપ જોઈ શકો છો કે પ્રતિવર્ષ નૃત્ય પર્વની સાથે વર્લ્ડ ડાન્સ ડે પણ સેલિબ્રેશન કરીએ છીએ. જ્યારે કોરોના હતો ત્યારે ઓનલાઈન પણ અમને કરવાનું શીખવ્યું, અને આજે આપ જોઈ શકો છો કે 150 ઉપરાંત કલાકારો અને આખું એમ્ફી થિયેટર ભરેલું છે. ત્યારે જો વડોદરા કલાનગરી છે, સાર્થક આ રીતે જ આપણે કરી શકીએ અને આવા જ રીતે વડોદરાને વાઇબ્રન્ટ કરતા રહીએ અને કલામાં બધાને ડૂબાડતા રહીએ. એ જ આજના દિવસે સર્વ નૃત્યકારોને, આખા વિશ્વમાં વસતા નૃત્યકારોને વર્લ્ડ ડાન્સ ડેની શુભેચ્છા. કૃષ્ણ મંદિર જગતગુરુમ આજના નૃત્ય દિવસના મંગલ દિને અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા અને ડૉક્ટર શ્રી પારુલ શાહ દ્વારા દિવ્ય આયોજન કરવામાં આવ્યું અને ખૂબ ખૂબ સુંદર રીતે
એની રજૂઆત વડોદરાના અલગ અલગ 24 ગ્રુપો દ્વારા થઈ અને અલગ અલગ નૃત્ય શૈલીઓમાં જે ભવ્ય રજૂઆત થઈ છે તે વંદનીય છે, અભિનંદનીય છે. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કલાનગરી વડોદરામાં આ પ્રકારના કલાની જાગૃતિ અને કલાના સાચા સ્વરૂપનું દર્શન કરાવતા આજના યુગમાં દર્શન થાય, પ્રદર્શન થાય તે ખૂબ જરૂરી છે. પુનઃ એકવાર આજના શુભ દિવસે મારી ખૂબ ખૂબ અભિનંદનની ભાવનાઓ.